તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો સવાર પડી ગયું ને વાગ્યા છે 10:30 જેવું. અને મિત્રો તમારા ભાઈને ઉઠવામાં થોડું લેટ થઈ ગયું. તો ઉઠ્યો તો તમારો ભાઈ 9:30 બરાબર અને દવા છાંટવાનો પ્રોગ્રામ બનાવી રહ્યો હતો ને થોડાક દવાનો છાંટવાના રહી ગયા તો ફટાફટ આપણે છાંટી નાખીએ. તો એવું બધું ભાઈ અત્યારમાં કામ છે અને તડકો છે વધારે થઈ ગયો કેમ કે ઉઠવાનું આજ બહુ લેટ થઈ ગયું હતું કેમ કે મજૂર આજે આવવાના નહોતા અને અત્યારે તમારો ભાઈ એકલો દવા છાંટવાનો છે બરાબર. થોડાક છાંટવાનું રહી જાય એ થોડું ખડ થાય મોટું પછી આપણે એવું લાગશે તો એમાં હાથી બાતી ફેરી જાય તો ફેરવી નાખીશું. અને મસ્ત મજાની ટુડેરી થઈ ગઈ છે અને પાણી પણ ત્રીજું આપણે સારું કરી દીધું હોય તો ફટાફટ આપણે 3 પેલા હબાવના છાંટી આવે ને પછી બધાને થોડીક વાત કરીએ કે તમને બધાને મજા આવે. મિત્રો અત્યારે વાત કરવા તો દવા મિત્રો કાયદેસર છટાઈ ગઈ. ઓલો ડેમનો પાર હતો એ બરાબર છટાઈ ગયા. મિત્રો જમરૂક ખાવા માટે આવી ગયા તો જમરૂકી તમે જોતા હશો ને તો આ ટીસીની પાસે આપણે જમરૂકી છે બરાબર. તો જમરૂક આપણે ખાવાની છે. અને મિત્રો તમે આ તૂટેલ ફાટેલ કોટ જોઈને તમને બધાને મજા નથી આવતી. તો મિત્રો દવા છાંટતા હોય ને એટલે પપ આપણે એને માથે રાખીએ કેમ કે કપડાં સવારમાં ઠંડી બહુ હોય એટલે ભીના ના થાય મસ્ત મજાનો. એટલે આવી રીતનું બધું કેમ કે કામ આપણે સારું હોય બરાબર. અને રૂડાઈ જો મસ્ત મજાના ફોમકા આવી ગયા એટલે ભાઈ ફાલ બાલ ને કાંઈ ઘટે એમ નથી. મસ્ત મજાનું થઈ ગયું કેમ કે પાટલા ભેગા થઈ જાય ને તો મિત્રો ટુડર કાંઈક થાય જોરદાર, કાંઈ ના ઘટે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાત કરવા તો મિત્રો જમરૂક તમે જોવો ને તો કેમ કે મોટા થઈ ગયા મસ્ત મજાના પીરા આપણે થઈ ગયા તો બરાબર. અને જો ક્યાંક હોડાનું કાઢેલું હોય એટલે હોડાનું ખાધેલું હોય એટલે મીઠું જ હોય બરાબર. તમને બધાને ખબર જ હોય. અને જમરૂખી આપણે નહીં એવી મિત્રો થડ છે તો મિત્રો જમરૂખ ખાવા મિત્રો કાંઈ ઘટે નહીં ભાઈ. જમરૂખ ખાવાની એટલી બધી મોજ આવે ને તો ભાઈ મસ્ત મજાની મોજ આવે ને એની વાત કરવામાં અનલિમિટેડ મજા આવે કેમ કે શિયાળો હોય એટલે તાકાતવર મોજ આવે. મિત્રો તમને બધાને લાલ જમરૂખ જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયા છે. મિત્રો પાણી તો ના આવે કેમ કે તમને બધાને એટીટ્યુડ આવી જાય કેમ કે ભાઈ આપણા લોકો જોતા હોય ને થોડોક એને મજા ના આવતો હોય બરાબર. વધારે પૂરતો તો કેમ કે ઘણા લોકો નામ ના લેવે પણ એને બધાને વિડીયો જોવાની મજા નથી આવતી. તો ભાઈ આ જમરૂખ ખાઈને થોડી એની બારી નાખ્યા તો મસ્ત મજાની ટુડેર થઈ ગઈ છે ને હું જવાનો છું ઘરે. પપ બપ સારી મૂકી દઈએ અને બીજા નંબરની અંદર હવે બપોર તો તાણું થઈ ગયું છે તો ખારી પેટના બપોરા કરીને પછી ક્યાંક રખડવાનો પ્રોગ્રામ બનાવીએ. અને ટુડેરમાં જો હવે પાછો એવું લાગશે તો ડોઝ મારીશું કેમ કે રિઝલ્ટ તો સારું મળી ગયું. રિઝલ્ટનો અલગ વિડીયો બનાવેલો હોય એક દિવસ. તો હાલમાં મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો 12:30 થઈ ગયા ને અત્યારે બપોરા કાયદેસર કરી લીધા અને તમે જુઓ તો પાછળ તમને કારા બકરા દેખાતા છે. એનું નામ કહેવાનું છે બકરા. તો મિત્રો અત્યારે ઈકડ બીકડનું બધું ખાવાનો પ્રોગ્રામ ચાલુ હોય ને તમારા ભાઈ પપને સારવાર કરવા માટે સ્ટાર્ટિંગમાં મૂક્યો તો ફટાફટ ચાર્જિંગ થઈ જાય એટલે દવા થોડી બધી છાંટવાના થોડા ઘણા ક્યારા રહી ગયા બીજી બધી કાયદેસર તમારા ભાઈ હારી પેટને છાંટી દીધી. તો હાલમાં મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો દવા આપણે તમારા ભાઈ લઈ આવ્યો હોય તમે બધા જોવો ને તો આની અંદર આપણે દવા લેવા તો મિત્રો કઈ આપણે દવા લેવા હતી બધાને તમને ખબર નથી બરાબર. તો મિત્રો આપણે સવારે કીધું એ પ્રમાણે આપણે 12 પપની રવા રહી ગઈ હતી ને આપણે 12 પપની મિત્રો અત્યારે મણાદરથી આપણે લઈ આવ્યા 450 રૂપિયાની મિત્રો દવા આવી ધોકડની પડીકી આવે ને એ પડીકી આપણે છાંટવાની નથી કેમ કે હવે આપણે ટર્નાઇડો લઈ આવ્યા છે. ટર્નાઇડો એનો બાપ છે કે ભાઈ એમ કે દવા છે ને આકરી આવે બરાબર કેમ કે તમને બધાને એકવાર દેખાડી દો. અને આપણે આમાં મિક્સિંગ બધું કરવાનું બાકી છે તો તમે પહેલાં તો દેખાડી દો કેમ કે કઈ દવા હતી બરાબર. તો મિત્રો આ દવા કંઈક આવી રીતની કેમ કે આવે અને આ બધું છે ને મિક્સિંગ કરવાનું આવે તો પેલું ડબલું છે મિત્રો આ દવાનું બરાબર ને. અને બીજું ડબલું હોય ને ડબલું નથી મિત્રો આ છે ખાતર. આમાં કંઈક ખાતર આવે ઉરિયા ખાતર જેવું બરાબર. એ ખાતર બધું મિક્સિંગ કરવાનું એટલે ખડને એકદમ કેમ કે ઇઝી છે ને તમને ખડને બારવામાં થોડુંક મદદ કરે બરાબર. ને ધોકણની દવા મારી પણ એમાં વાર લાગશે આમાં તો વહેલું ઉપાડી લે. અને મિત્રો આ છે આજડી કંઈક છે પણ બહુ મને આવડતું નથી બહુ બરાબર. આવી રીતનું ભાઈ આ દવા છે બરાબર ને. અને આમાં કેટલું બધું થાય ને આપણે રગડો કરવાનો છે કેમ કે આ બાલ્ટી લઈ લીધી આપણે એમાં 12 ડબલે આપણે નાખી દઈએ અને 12 પપની આપણે દવા બની જાય. તો આ દવા મિત્રો બનાવશો કોને સાઈટ છે ને એકવાર મને કોમેન્ટ કરીને કહેજો કેમ કે આપણે છે ને આ દવા છે ને પહેલી વાર મિત્રો છાંટવાની છે બરાબર. કેમ કે એગ્રોવાળાએ કીધું હતું કે આ દવા છાંટો કેમ કે તમને તાકાત હારી દે. તાકાત એટલે ખડમાં દે આપણે ના દે તાકાત. હાલમાં મિત્રો તમને બધાને ખાલી અત્યારે પોપટ દેખાતો હોય છે. અને આ છે આપણું કેમ કે ખાતર તમે બધા જો કેમ કે એવું રીતનું ખાતર છે બ્રાઉન કલર જેવું નહીં પણ સફેદ કલર જેવું થઈ ગયું છે બરાબર. અને સફેદ ડોલમાં રાખો એટલે તમને બધાને નહીં દેખાતો હોય. હવે તમે જો મિત્રો આવી રીતનું ખાતર છે તો ખાતરને બધું મિક્સ કરવાનું છે. તો પેલા ખાતર આપણે નાખી દીધું છે અને આવી રીતના પેલા ડબલા છે તો ડબલા આપણે કઈ રીતે નાખવાના હોય તમને બધાની વિડીયોની અંદર પ્રોસેસ બતાડીએ. આવી રીતનું દ્રાવણ બધાય કરજો ભાઈ કેમ કે આપણે પહેલી વાર છાંટી છે એટલે દ્રાવણ કરવામાં થોડુંક આપણે ઓલું બીક લાગે. તો મિત્રો આમાં પાણી કલર જેવું બતાડે તો પાણી કલર જેવું નાખી દઈએ બરાબર. તો મિત્રો ઓરિજિનલ પાણી જ લાગે મને તો એવું લાગે છે. તો બધું મિક્સિંગ કરવાનું હોય તો આ પાણી મિત્રો પી જાય એટલે હાવ પૂરું થઈ જાય. આપણું તો પૂરું થઈ જાય પણ ખડનું પણ પૂરું થઈ જાય. આ એવી રીતનું છે તો તમે જોવો ને તો ડબલું ખાલી થઈ ગયું અને આવી રીતનું ભાઈ ઓગરે છે બરાબર. આમાં એ 12 ડબલા આપણે પાણી ઉમેરવાનું છે તો ઉમેરવું નથી. અને આ જે પીળું ડબલું હોય કંઈક બાજ દોરેલું છે બાજ તો આમાં બાજ ભાગે ને તો જ આ નકર બાવળિયામાં ઘા. મિત્રો આમાં બાજ ભાગે ને તો જ ઘા નકર બાવળિયામાં ઘા. નકર ટુડેરમાં એટેક નહીં થાય. એટેક તો ટુડેરમાં થાય એમ જ નથી બરાબર. ટુડેરની આપણે કીધું છે ટુડેરમાં જો થાય તો તને
મારશું એગ્રોવાળાને એવું લાગે કીધું બરાબર. અને આમાં તો મિત્રો કંઈક બીજું જ નીકળ્યું, જો પાણી નીકળ્યું પણ આવું ના આવે ભાઈ. કેના જેવું કે ખબર છે ભાઈ, કેમ કે ડીઝલ જેવું મિત્રો નીકળ્યું, ડીઝલ જેવું. તો બધું મિક્સિંગ આપણે પેલા સારીથી કરી દીધીએ. અને તમે જોવો ને તો ભાઈ આવી રીતનું ભાઈ પ્રોસેસ થઈ છે બરાબર. અને પહેલાં હજી હલાવી નાખીએ, ખાતર ઓગળતું થાય. જુઓ વારે વાહ મિત્રો, આ ખાતર ઓગળતું નથી એટલે પાણી નાખવું જોઈએ વધારે. અને આવી રીતની દવા છે મિત્રો, આ કોકને ડબલું એક પાઈ દીધું હોય એટલે મોનોકોટાની જરૂર ના પડે, કેમ કે આપણે દેવાજભાઈ ખબર કેન ગોડે ડાયરેક્ટ ઉલરી. તો હાલમાં મિત્રો અત્યારે તમારા ભાઈ વાત કરવામાં 6 પંપ મિત્રો પંપના આપણે છાંટી દીધા છે બરાબર. અને ટૂંકા બટકામાં હવે છેલ્લો પંપ વધ્યો છે બરાબર. અને 12 પંપની દવા છે તો આપણે ઘર પાસે સચેત મારવાની, કેમ કે ત્યાં છે નવો ઉખાડ ઉગી ગયો. અને તુડેરના મિત્રો ફાલની વાત કરવામાં ને તો હાઈન પડવામાં દી હાથમાં થોડીક વાર છે. તો અત્યારે ભાઈ અત્યારે મસ્ત મજાનો સીન આવી રહ્યો ટુડેરની અંદર ભાઈ, એમ કે મસ્ત મજાની થઈ ગઈ અને ફૂલડા આવ્યા છે. પછી થોડોક સમય થાય ને તો આખા એમાં ખેતરમાં ને ફૂલડા પીરા પીરા થાય. તમે આવો ને તો પીરા પીરા તમને બધું દેખાય, કેમ કે ભાઈ આમાં હે ને ટુડેર હે ને એટલી બધી મસ્ત મજાની હે ને વણ કે કાંઈ ઘટે નહીં. કેમ કે ભાગ્યવાળા શીખમાં ઓલું એક છેલ્લું ખતર છે એમાં હજી ફૂલડા નથી, કેમ કે એ નોર્મલ છે એમાં. તો આમાં તો આપણે વાડીમાં તો હારી મારી છે બરાબર ને. જમા જોવો ટોડેરનો ફાલ લઈ આવ્યા છે ને ફૂમકા હેરે ને ફૂટે સારામાં સારી દવા આપણે એક ડોઝ સાઈટો છે. અને ત્રીજું પાણી ચાલુ હોય મયુરભાઈ પાણી વાળે હું દવા છાંટવાનું કામ કરવું હોય બરાબર. અને અત્યારે જોવો આ બરાબર કેમ કે શેઢો આવી ગયો તો એ મિત્રો અત્યારે બી ટુડેર હે ને જોરદાર. આમાં દીપડો બેઠો હોય ને તો આપણે ખબર તો પડે જ નહીં ભાઈ, કેમ કે આમાં છે જેવડી મિત્રો ટુડેર. તો મિત્રો મેં તમને બધાને વાત કરી હતી એ પ્રમાણે આપણે છેલ્લો ખૂણાની વાત કરીએ ને, છેલ્લો ખૂણો આપણે દવા કાયદેસર છટાઈ ગયા. અને મિત્રો મોઢું છે બધાને લાગતું છે, કેમ કે ભાઈ આ અત્યારે દવા મોઢામાં ઉડે એટલે ભાઈ કેમ કે ખીલનો પ્રમાણ થોડુંક વધવા લાગે. કેમ કે ભાઈ દવા આપણે છાંટવી કેમ કે મૂંગો દઈએ ને તો મિત્રો કેમ કે શ્વાસમાં તો હોય, કેમ કે રૂમાલ ભીનો થવાનો છે એટલે અડવાના છે તો વધારે થાય. એના કરતાં હે ને આ પહેરવો સારું નહીં કેમ કે રૂમાલ. એટલે ભાઈ મેં વિચાર્યું કેમ કે અત્યારે એમણે દવા છાંટીએ ને તો સારી વાત રહે, કેમ કે પવન લાગે કારણ કે આમ તે ઉડી જાય. બાકી રૂમાલ મારો ને તો તમને અમુકનો ભીનો થાય ને તો બધી વધારે અસર કરે. તો ભીનો રહે ને એટલે બહુ ઓલું થાય. બાકી જો આ શેઢાની અંદર બાવડા બધું કેમ કે કાપવાનો આપણે પ્લાન બનાવી નાખીએ. અને છીંડા બીંડા બધું ભૂરી દેવું, કેમ કે બકરાવાળા બધા લોકો કોઈ ઘરે નહીં આને અંદર. અને ટુડરનો ભીંડાને રખોલું તો કરતો નથી બરાબર, કેમ કે જેટલી ખાય એટલી ગધડીના ભીંડાના શોટ મૂકે તો માણા હટા જાય તો બધી હોરીવાળું થાય. હાલમાં મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો દવાનું કાયદેસર કામ આપણે પૂરું થઈ ગયું અને જવાના છે સીધા ઘરે. તો ઠંડી જેવું વરી ગયું એટલે મિત્રો અત્યારે બહુ ચીમકી ઠંડી લાગવા માંડી. આજે ઠંડી વધારે ને પવન એટલો બધો ફૂંકાવા માંડ્યો અને આપણે ઓડિયાથી રવાના થઈ જાય અને પબ લઈને બધા વહેતા થઈ જાય. અને તમારા ભાઈ 7-8 પબ મિત્રો એમણે કેટલા છાંટી દીધા. તાકાત તમારા ભાઈમાં હોય તો મારી પાસે, કેમ કે જીમની હું જાઉં છું, જીમે નથી કરતો ભાઈ. આમાં ભાઈ ડગરા મૂકી દઈએ એવા નહીં એવા જીમ તો આપણે મિત્રો કરતા નથી, કેમ કે આમાં પપ ઉપાડીએ ને તો મિત્રો જીમ જેવું શરીર થઈ જાય, કેમ કે લોઢા જેવું થઈ જાય. કેમ કે ખેતરનું જ આપણે કામ કરીએ ને આખો દિવસ મિત્રો જીમ જવાની જરૂર જ ના હોય, કેમ કે સવારમાં ઉઠીને આપણે આખો દિવસ કામ કરીએ જીમ શું જાવું મિત્રો. તો હાલમાં મિત્રો અત્યારે વાત કરવામાં તો મિત્રો વાતાવરણ થઈ ગયું છે જે ભયાનક બરાબર. અને આપણે રોડને કાંઠે આવી ગયા છે ભાગ્યવાળું, કેમ કે બેરલમાં જો પડ્યું હોય તો બેરલ આપણે વારા ખોલીને લઈ લેવાનું મિત્રો. ટુડેરામાં જોવો ને તો ફૂલનો ડોઝ માર્યો તો પીરા જેવું થઈ ગયું. તો થોડાક દિવસ થાય એટલે એવું લાગશે તો 10-15 દિવસમાં પાછા ડોઝ મારીને પીરી ટુડેર થઈ જાય એટલે બધું મારી દેવાનું. અને તમે જો કેતનભાઈ પાડો એના સૈણા છે દેખાતા છે બરાબર. આપણે ટાઈમ ના આવે મિત્રો, કેમ કે વિડીયો આપણે ક્લિપ નાની એવી લઈ લે. અને અત્યારે વળાક છે તો વળાકમાંથી આપણે આ દાદાનો પપ લઈ આવ્યા તો પપને હવે સારવાર એને કરવી છે તો દઈ આવીએ. અને દવા બવા બધું મારવાનું એને હવારે છે તો દઈ આવે ને તો બધા લોકો આમથી જોતા આવશે કે એમ કે વિડીયો બનાવે છે બરાબર. તો ગાડીમાં બહાટી બોલાવે ને વરણ તો મારવાનું ભૂલે જ નહીં. આ ભાઈ જ ના મારો, બાકી વરણ તો મારે વગર ભૂલે જ નહીં, કેમ કે શું કરતો હોય છે એ કેમ ખબર. તો ભાઈ આ ટુડેર છે ને જોતા મિત્રો મને તો સારામાં સારી લાગી. તમને કેવી લાગી એકવાર મને તો કોમેન્ટ કરીને કહી દીધું ભાઈ, કેમ કે મને પણ ખબર પડે. તો હાલમાં મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો હાંજ પડી ગઈ પપની આપણે સારવાર કરીએ મસ્ત મજાની. અને આજના વિડીયોને મિત્રો આપણે અહીંયા જ પૂરો કરીએ ને તો જે વધારે સારું લાગશે, કેમ કે ભાઈ અત્યારે જો નવા ધોનો ટાઈમ તો મિત્રો મળ્યો નથી. હવે કાલે બધું કેમ કે નવો બ્લોગ ચાલુ કરશો પછી નવી થોડીક માહિતી મળશું. તો આજે તો દવાનું બધું કામ કાયદેસર પૂરું થઈ ગયું. તો મિત્રો બધા ચેનલમાં નવા હોય તો બધાએ સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, કેમ કે આપણા લોક જોવામાં તમને બધાને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું અને નવો છે તો બધાને રામે રામ.